રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો વેગ આપતા એક પ્રેરણાદાયી કિસ્સામાં પોરબંદર જિલ્લાના ચોલિયાણા ગામના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયાએ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી વાવેલા ઘઉંમાં ઉગેલા જવારનો પાવડર બનાવીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે નવી કેડી કંડારી છે. આ પાવડર સેકન્ડ સ્ટેજ કેન્સર, મેદસ્વીતા અને થેલેસેમિયા જેવા ગંભીર રોગો સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે તેમ જણાવીને તેનો લાભ લેવા માટે અપીલ કરી હતી. ગામનો ખેડૂત ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયા. હું વ્હીટગ્રાસ પાવડર બનાવું છું. વ્હીટગ્રાસ પાવડર છે ને, તેને શું થાય કે જ્યારે આપણે કોપરેલ તેલ છે એ જામતું થાય એ પછી ઘઉં વાવવાની સિઝન હોય એ ખેતીવાડી ખાતાનો એવો નિયમ છે પહેલેથી. તો વ્હીટગ્રાસ પાવડરમાં કેવું છે કે આપણે જ્યારે ઘઉંનો બહાર કોટો નીકળવાનો થાય ને ત્યારે એને ચંદ્ર દેખાવો જોઈએ, એટલે અંજવાળિયું લેવાનું ટૂંકમાં. હવે એ લીધું પછી ઘઉંના જવારા છે ને લગભગ 35 દિવસના થાય એટલે ફરી વખત અંજવાળિયું આવે ત્યારે એને હાથથી બીટવાના. હાથથી બીટી અને એને છાંયડે સૂકવીએ એટલે લીલવણી થાય, પછી એનો પાવડર કરીએ. હવે એ પાવડર છે ને માર્કેટમાં મારો ભાવ 370 રૂપિયા 100 ગ્રામ છે, પણ 600 થી 700 રૂપિયા સુધી વેચાણ ઓલ ઇન્ડિયામાં ગુજરાતમાં બધે થાય છે. હવે એ પાવડરનો ફાયદો શું? એ પાવડરનો ફાયદો એવો છે કે સેકન્ડ સ્ટેજનું કેન્સર, થાઇરોઇડ, થેલેસમિયા અને B12 આટલામાં એ સીધો ફાયદો કરે છે એમ. અને બીજું કોઈ પણ જાતની તમારી બીજી દવા ચાલતી હોય મેડિસિન, તો આ પાવડર સાથે લેવાથી છે ને એ પેલાની ઇફેક્ટ થતી નથી. આડઅસર જે આપણી મેડિસિનની થતી હોય એ આ જવારાનો પાવડર થવા દેતો નથી. પછી આપણે જે માનો કે પ્રેગ્નન્સીમાં પેલી ટોનિકની ગોળી લખી આપે ડોક્ટર, તેમાં ફોલિક એસિડ હોય, તો આમાં ફોલિક એસિડ લગભગ 1175 mg જેવો હોય. પેલામાં 170 કે 160 ની આસપાસ હોય. એ તો એ કામ કરે. બીજું ઓબેસિટીમાં કામ કરે કે તમારું સ્થૂળતા હોય, શરીર સ્થૂળતા, તો એને કંટ્રોલ કરે. અને જો વીક બોડી હોય તો એને થોડી ડેવલપ કરે એમ, અપ કરે. એટલે જવારાના પાવડરનો ખૂબ ફાયદો છે અને એનું મૂલ્યવર્ધન ખેડૂતને પણ બહુ ખૂબ સારું થાય એમ. કે મારે આજે સમજી લો કે 1 ક્યારો બનાવું તો 10 કિલો પાવડર થાય એટલે 37,000 રૂપિયા થાય, સીધા 370 લેખે. હવે એમાં ખર્ચ હોય તો ઝીરો બજેટ, એક એનું પેકિંગનો ને સ્ટીકર ને એ બધો થોડોક ચાર્જ થાય. તો એમાં ઘણું બધું હું હોલસેલમાં આયુર્વેદ ડોક્ટરોને આપું છું, વૈદ્યોને. તો એને આપણે 2 કિલો 5 કિલો એવી રીતે આપી દઈએ, એને થોડોક હોલસેલ રેટ આપી દઈએ, તો એમાંય મૂલ્યવર્ધન સારું મળી જાય એમ. અને આ શરીરને ઉપયોગી થાય. અને ખેડૂત તરીકે આપણે એક જવાબદારી એવી બને કે આપણે અસ્તિત્વ, આરોગ્ય, અર્થતંત્ર અને આહાર, એની આપણી સીધી જવાબદારી ખેડૂતની હોય. તો એટલે જ કદાચ આપણને જગતના તાતનું બિરુદ મળ્યું હોય, મારી દ્રષ્ટિએ એવું મને લાગે એમ. અને આ જવારાનો પાવડર છે ને એમ બિલકુલ પ્રાકૃતિક તરીકે જ, એમાં કોઈ પણ જાતનું એને કઈ જોતું જ નથી. આપણે એક વખત બીજામૃતથી એનો પટ આપી દીધો, પછી પેલામાં શું કહેવાય, આપણું જમીન તો આપણી ફળદ્રુપ પ્રાકૃતિક છે જ, તો એને જીવામૃત એક વખત આપી દઈએ. 2 કે 3 પાણીમાં 35 દિવસે તો એ તૈયાર થઈ જાય પાક. અને ટોટલ આપણા હાથમાં આવતા એને લગભગ સમજો ને કે 2-2.5 મહિના લાગે. આપણે સુકવીએ ને પાવડર બનાવીએ તો એ 2-2.5 મહિનાનો પાક છે. ટોટલ પ્રાકૃતિક રીતે થાય. એમાં કોઈ પણ જાતનું એડિટિવ, નો કલર, નો ફ્લેવર, જેન્યુઅન વસ્તુ જ આવે એમ.